સમાચારો સાથે હું છું વિધિ। સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓની ટી-શર્ટ ઊંચી કરવામાં તપાસના મામલે જાણકારી મળી રહી છે કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એક ખુલાસો કરાયો છે કે યુનિવર્સિટીમાં આવી કોઈ જ ઘટના નથી બની અને આખી વાત ઉપજાવી કાઢેલી હોવાનો દાવો કુલપતિએ કર્યો। બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો અને સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ માટે ન આવે તે માટે વાત ઉપજાવી હતી। તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે અને એ તપાસ બાદ કુલપતિએ નિવેદન આપ્યું। જે વિદ્યાર્થી વાત ઉપજાવી હશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે તેમ પણ કહ્યું। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંકલન જે કોલેજોની અંદર એક્ઝામની જે પ્રક્રિયા ચાલી રહી છે તે દરમિયાન એક વાત સામે આવી હતી કે ચેકિંગ સ્ક્વોડ દ્વારા કેટલીક વિદ્યાર્થીઓના જે ટી-શર્ટ ઊંચા કરી અને ચકાસણી કરવામાં આવી હતી તે મામલો આખો જે સામે આવ્યો હતો તેને લઈને યુનિવર્સિટી તરફથી જે તપાસ કરવામાં આવી હતી તપાસની અંદર કઈ રીતની હકીકત સામે આવી છે તો આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી ઘટના શું હતી અને કઈ રીતે તપાસની અંદર ઘટસ્ફોટ થયો છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે આ પરીક્ષાઓ ચાલી છે તેમાં મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ આવી હતી એના સંદર્ભમાં અમે અમારી પાસે રહેલા આઈપી આધારિત અમે એની તમામ ફૂટેજો જ્યારે ચેક કર્યા હતા ત્યારે એ રેગ્યુલર ચેકઅપ કરતાં માલુમ પડ્યા હતા અને અંતે એવું લાગે છે કે આ મહિલા સ્કોડ જે છે એ બહેનોને પણ ચેક કરતી હોય છે અને એ અટકાવવા માટે અથવા તો એ રીતે થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ પ્રકારની જે કેમ્પસની બહાર ઊભા રહેતા વિદ્યાર્થીઓ છે કે વ્યક્તિઓ છે તેના દ્વારા આ ઉપજાવી કાઢેલી વાત માલુમ પડે છે અને અમે આને આધારે જરૂર પડે તો આવા પ્રકારની જે માહિતી આપનાર છે તેની સામે પણ અમે પોલીસ કાર્યવાહી કરીશું કે જેથી આવા પ્રકારની જે આપણી પરીક્ષા છે તેનું વાતાવરણ ડોવવાનો પ્રયત્ન નહીં કરે અને મહિલા સ્કોડ જે છે જે અમારો પ્રથમ પ્રયોગ છે જેથી આ પ્રકારની મહિલાઓની ઉપર જે મહિલા દ્વારા જે વિદ્યાર્થીઓની જે આ પ્રવૃત્તિ છે તેના પર અંકુશ લાવવાની જે પ્રક્રિયાને અટકાવવાનો પ્રયાસ લાગે છે। સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય કારણ કે આખું વાતાવરણ જે દોડવાનો માટેનો પ્રયાસ છે તો કઈ રીતે જોઈ રહ્યા છો, હવે કઈ રીતે કડકમાં કડક કાર્યવાહી? આ એટલે અત્યારે અમે ગઈકાલે આજથી આદેશો પણ ચાલુ છે કે જે વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર પરીક્ષા આપ્યા પછી કે એને મદદ કરનારા વ્યક્તિઓ જે છે એ લોકોને સંપૂર્ણપણે કેમ્પસની બહાર ઊભું રાખવામાં આવે। કોલેજના આચાર્યોને પણ વિનંતી કે એવા લોકોને તાત્કાલિક કેમ્પસની બહાર સંપૂર્ણ પરીક્ષા દરમિયાન કેમ્પસની એમને બહાર જ રાખવામાં આવે અને અમે અમારી મહિલા સ્કોડની સંખ્યા છે એ પણ ડબલ કરી રહ્યા છે। મહિલા સ્કોડની સંખ્યાની અંદર છે એ પણ જેથી કારણ કે હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ભણે છે અને વિદ્યાર્થીઓના આળસની અંદર જે પુરુષ વિદ્યાર્થીઓ કેટલીક વાર આવી પ્રવૃત્તિ કરતા હોવાનું માલુમ પડ્યું હતું એને અટકાવવા માટેનો આ પ્રયાસ છે। સાહેબ, કેટલી ગંભીર બાબત આ ખૂબ ગંભીર બાબત છે કે જે સ્કોડ જે મહિલા સ્કોડ છે એ અત્યાર સુધી એવું હતું કે પુરુષ સ્કોડ જે હોય સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીઓને સ્પર્શ પણ કે નહોતા કરતા પણ આ જે છે તેની અંદર આ મહિલા સ્કોડ હોવાને કારણે એ પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને સરળતાથી તેને ચેક કરી શકે છે। આ બાબતને લઈને જ એ લોકો જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ જોડે સંકળાયેલા એ અકળાયા હોય એવું લાગે છે। જે રીતે કુલપતિ કહી રહ્યા છે કે આખું વાતાવરણ છે તે દોડવા માટેનો પ્રયાસ કર્યો છે કારણ કે મહિલા સ્કોડ પ્રથમ વખત જે શરૂ કર્યો છે અને મહિલા સ્કોડ જે છે તે બંધ કરવા માટે કોઈ વિદ્યાર્થી દ્વારા આખું આજે કાવતરું કરવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક તપાસની અંદર સામે આવ્યું છે। જે સીસીટીવી તપાસ કર્યા સીસીટીવીની અંદર પણ કોઈ એવી શંકાસ્પદ વસ્તુ દેખાતી નથી એટલે સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી અને આવા ટિકણખોરો સામે કાર્યવાહી યુનિવર્સિટી તરફથી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે